ગાડીમાં નીકળો અને રિક્ષામાં પાછું ન આવવું પડે ને એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે સુરત આરટીઓ એ સફેદ અને વધુ પ્રકાશ ફેંકતી LED લાઇટ લગાવનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોજો તમે રડારે ના આવો. આવી LED લાઇટ સામેથી આવતા વાહન ચાલકો અને પદયાત્રીઓની આંખ આંજી દે છે, જેથી રાત્રિના સમયે રસ્તો સ્પષ્ટ દેખાતો નથી અને અકસ્માત થવાનો ખતરો વધી જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આરટીઓ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 242 જેટલા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા વાહનોમાં કંપનીની મૂળ ડિઝાઇન સાથે છેડછાડ કરીને ગેરકાયદેસર રીતે સફેદ LED લાઇટ લગાવવામાં આવી રહી છે. આગામી ગુરુવારે સુરત શહેરમાં ખાસ ડ્રાઈવ યોજાશે, જેમાં આરટીઓની અલગ અલગ ટીમો રસ્તા પર ચેકિંગ કરવા ઉતરશે. જો ગેરકાયદેસર રીતે સફેદ લાઇટ જોવા મળી તો એ જ સ્થળ પર દંડ થશે અથવા અને જરૂર પડી તો વાહન પણ જપ્ત કરવામાં આવશે. હવે માત્ર વાહન ચાલકો સામે જ નહીં, પરંતુ LED લાઇટ ફિટ કરનાર ગેરેજ માલિકો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. આરટીઓએ વાહન ચાલકોને અપીલ કરી છે કે સ્વૈચ્છિક રીતે આવી લાઇટ દૂર કરી નાખ, નહીંતર કડક દંડ માટે તૈયાર રહેજો.